વંદે બ્રહ્મપુરાધિપં શ્રીસહજાનંદં ચ મૂલાક્ષરમ શ્રેયસ્કારણસદ્ગુણૈકનિલયં શ્રીપ્રાગજીમ્ભાવથ બ્રહ્મોપાસનધારકં ગુરુહરિં યજ્ઞં તથા યોગિનં પ્રીત્યેવં પ્રમુખં મહંતમનિશં શ્રેયજે સ્વરૂપં મુદા. મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 9મી નવેમ્બર 2024 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગરડા અંત્ય પ્રકરણનું 20મું વચનાવ્રત આપણે સાંભળી રહ્યા છીએ, જેનું શીર્ષક છે સ્વભાવ, પ્રકૃતિ કે વાસનાનું. આ ત્રણેય શબ્દો એકબીજાના પર્યાય છે. સ્વભાવ કહો, પ્રકૃતિ કહો, વાસના કહો. દીનાનાથ ભટ્ટે મહારાજને જ્યારે પ્રશ્ન કર્યો કે કાળને તો અમે સમજી શકીએ છીએ કે ભગવાનની શક્તિ કહેવાય, અને જીવાત્મા જે કંઈ ક્રિયા કરે છે મનથી, વચનથી, શરીરથી, એને કર્મ કહેવાય, એ પણ સમજ્યા. પણ વસ્તુગતે સ્વભાવ કોને કહેવાય એ સમજાતું નથી. ત્યારે મહારાજે કહ્યું કે આ જીવાત્માએ પૂર્વજન્મની અંદર જે કંઈ કર્મ કર્યા હોય એ ભેગા થયા પછી પરિપક્વ દશાને પામે, અને એ પરિપક્વ અવસ્થાને પામેલા તમામ કર્મો જીવ સાથે એકરસ થઈ જાય છે. જેવી રીતે લોખંડની અંદર અગ્નિનો પ્રવેશ થાય એવી રીતે આ તમામ પરિપક્વ પામેલા કર્મો જીવ સાથે મળી રહે છે. એને તમે સ્વભાવ કહો કે વાસના કહો કે પ્રકૃતિ કહો. એને આપણે કારણ શરીર પણ કહી શકીએ. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ 3 પ્રકારના દેહ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ 5 તત્વોનું બનેલું આપણું જે જોઈ શકાય એવું શરીર છે એને સ્થૂળ શરીર કહેવાય. મનમાં જે સંકલ્પ વિકલ્પ થાય છે એને સૂક્ષ્મ શરીર કહેવાય. અને હૈયાની અંદર બેઠેલી આસક્તિ, વાસના, સ્વભાવ, પ્રકૃતિ, કામ, ક્રોધાદિક દોષો એને કારણ શરીર કહેવાય. એને વાસના લિંગ પણ શાસ્ત્રમાં કહ્યું છે. કારણ શરીર એટલા માટે કહ્યું છે કે આના કારણે જીવાત્માને જન્મ મરણના 84માં ભટકવું પડે છે. એનું કારણ છે. એ કારણને લઈને જ જીવાત્મા ભગવાનના ધામ સુધી પહોંચી શકતો નથી અને 84માં ભટકતો રહે છે. એટલા માટે એને કારણ શરીર કહ્યું. એટલે આપણે આને પ્રકૃતિ કહીએ, સ્વભાવ કહીએ, વાસના કહીએ કે કારણ શરીર કહીએ કે અજ્ઞાન કહીએ. આ બધી વાત મહારાજે દીનાનાથ ભટ્ટને સમજાવી ત્યારે તરત જ લાગલો પ્રશ્ન મુક્તાનંદ સ્વામી મહારાજને કર્યો છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જીવ સાથે એકરસપણાને પામી રહ્યા એવા જે કર્મ એને જ સ્વભાવ તથા વાસના કરીને કહો છો, એ વાસનાને ટાળ્યાનો શો ઉપાય છે? મુક્તાનંદ સ્વામી આપણા સૌના માટે પ્રશ્ન પૂછ્યો છે. તેઓ તો નિર્વાસનિક હતા, સાધુગુણ સંપન્ન હતા, મહારાજના કૃપા પાત્ર હતા,
અનન્ય નિષ્ઠાવાળા અને પંચવર્તમાનમાં શુરાપુરા હતા. એમના દર્શને ક્રોધ માત્ર લોકોનો શમી જતો ને અંતરમાં શાંતિના શેરડા સ્થપાતા. પણ આ પ્રશ્ન મહારાજને એટલા માટે પૂછ્યો, આપણા સૌના માટે પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી આપણા જેવા અનંત મુમુક્ષુઓને વાસના ટાળવા માટેનો ઉપાય હાથમાં આવે. એટલા માટે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો કે આ વાસના કઈ રીતે ટળે. આપણે મંદિરમાં જઈએ, સત્સંગમાં જઈએ, સંતો પાસે જઈએ, ગુણાતીત ગુરુ પાસે જઈએ, ત્યારે આપણને આવો વિચાર ક્યારે નથી આવતો, સ્વામી અમારી વાસના, કામ, ક્રોધ કઈ રીતે ટળે. આપણે જઈએ છીએ આશીર્વાદ લેવા માટે જ જઈએ છીએ. પણ આપણી નોકરી ચાલી ગઈ હોય તો નોકરી મળી જાય, ધંધામાં બરકત ના આવતી હોય તો ધંધામાં બરકત આવે, દીકરા દીકરીનું ઠેકાણું ન પડતું હોય તો એના માટે આશીર્વાદ લેવા માટે જઈએ. અમેરિકાના વિઝા ન મળતા હોય તો એ વિઝા માટે સ્વામી પાસે આશીર્વાદ લેવા માટે જઈએ. CAની એક્ઝામની અંદર દીકરો 3 વખત ફેલ થયો હોય તો એના માટે પણ આપણે પ્રાર્થના કરીએ અને આશીર્વાદ લઈએ. પણ વર્ષોના સત્સંગ પછી પણ આપણને ક્યારેય પણ આવો વિચાર નથી આવતો કે મારામાં માન છે કેવી રીતે ટળે, મારામાં ઈર્ષા અને અદેખાય છે કેવી રીતે બળે, મારામાં ભક્તપણું કઈ રીતે આવે, મારામાં નિર્માનીપણું કઈ રીતે આવે, નિર્વાસનિકપણું કઈ રીતે આવે, મારામાં ભક્તિ કઈ રીતે ઉદય થાય, જ્ઞાન સિદ્ધ કઈ રીતે થાય, આત્માનો અને પરમાત્માનો સાક્ષાત્કાર કઈ રીતે થાય. આવો વિચાર આપણને ક્યારેય પણ નથી આવતો. એટલો સમજવું કે આપણામાં મુમુક્ષુતા નથી અને સત્સંગ જીવ દઈને સત્સંગ કરતા નથી. જો મુમુક્ષુતા હોય અને અંતરદ્રષ્ટિ કરતા હોય ને કલ્યાણ માટેની ખેવના હોય તો આપણને પડે આ વિચાર આવે. જો પૈસા કમાવાની ખેવના અને લગન લાગી છે તો ક્યાંથી પૈસા મળે, શેમાં રોકાણ કરીએ તો પૈસા મળે, કયા શેરની અંદર કયા IPOમાં પૈસા રોકીએ તો આપણને એના ડબલ ટ્રિપલ થઈને પૈસા પાછા આવે, એનો વિચાર આપણને આવે છે. પણ આનો વિચાર નથી આવતો. આપણું હૃદય, આપણા મન, વાણી, ઇન્દ્રિયો, અંતઃકરણ મહાભયંકર રીતે ગંદા છે, મલિન છે. ભરપૂર માત્રામાં કામ છે, ક્રોધ છે, લોભ છે, ઈર્ષા છે, અસૂયા છે. એને ટાળવા બાળવાનો આપણને વિચાર નથી આવતો. બસ તિલક ચાંદલો કર્યો એટલે માની લઈએ છીએ કે આપણે ભક્ત. ભગવા કપડાં પહેર્યા, શિખાસૂત્ર ધારણ કર્યા એટલા માટે આપણે માની બેસીએ છીએ અમે સાધુ. સાધુ કોને કહેવાય, સત્સંગી કોને કહેવાય, ભક્ત કોને કહેવાય, આ બધું થવાનું છે એનું કારણ આપણે નિર્વાસનિક થવું છે. આપણે બધા દોષો, સ્વભાવ, પ્રકૃતિ આ બાળીને ભસ્મીભૂત કરીને કર્મ માત્રથી મુક્ત થઈને આપણે ભગવાનના ધામના અધિકારી થવું છે. એટલા માટે આ માર્ગે ચાલ્યા છીએ. ઘણાને એવું પણ હોય કે આપણે જે પૂર્વ જન્મમાં કર્મ કર્યા છે એને બાળી નાખીએ. કઈ રીતે બાળશો? કર્મ માત્રને બાળવા માટે જ્ઞાનની જરૂર છે. આત્મા અને પરમાત્માનું જ્ઞાન થાય, બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન થાય, એમાં નિર્દોષ બુદ્ધિ થાય, એમાં પ્રેમ થાય, એની સ્વરૂપ નિષ્ઠા પાકી થાય. તો ગીતામાં કહ્યું કે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. હે અર્જુન, જ્ઞાન રૂપી અગ્નિએ કરીને કર્મ માત્ર બળીને ભસ્મીભૂત થઈ જાય છે. વાસના માત્ર ટળી બળી જાય. મુક્તાનંદ સ્વામીને આ પ્રશ્ન જાગ્યો છે કે જીવાત્માએ પૂર્વજન્મની અંદર જે કંઈ કર્મ કર્યા એ ભેગા થયા, પરિપાક દશાને પામ્યા અને જીવ સાથે એકરસ થઈ ગયા છે. જીવ તો બળતો નથી, તો આ વાસનાને બાળવી કઈ રીતે? જીવ સાથે એકરસ થયા છે. કેટલો અદ્ભુત પ્રશ્ન કર્યો છે.
મુક્તાનંદ સ્વામીને આપણે કોટી કોટી દંડવત પ્રણામ કરીએ. આપણા સૌના માટે આ પ્રશ્ન પૂછ્યો, આપણને પ્રેરણા આપી. સત્સંગમાં જાઓ, સત્સંગ કરવા માટે જાઓ, શિબિરમાં જાઓ તો ત્યાં આગળ સારા જ્ઞાની, વિવેકી, સંયમી, નિયમ ધર્મમાં શુરાપુરાવાળા અને સ્વરૂપનિષ્ઠાવાળા સંતને પકડીને બેસો. જિજ્ઞાસા રાખો કે આટલા વર્ષ થયા, હજી સુધી મારું માન નથી ગયું, નિર્માની પણ નથી આવ્યું. ભગવાનને નિર્માની ભક્ત પ્રિય છે. એ નિર્માની થવા માટે શું કરવું? સંતો અને ભક્તોની મને અદેખાઈ આવે છે, એના પ્રત્યે ઈર્ષા થાય છે. ઈર્ષા ટળી બળી નથી, ઓછી નથી થઈ, દિવસે દિવસે વધતી જાય છે. ઈર્ષાનો ત્યાગ કરવા માટે મારે શું કરવું? આવા પ્રશ્નો પૂછીને સમાધાન મેળવીએ. મહંત સ્વામી મહારાજને આપણે પત્રો તો બહુ લખીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજની આગળ તો ઢગલા બંધ પત્રો આવતા. એમાં ભાગ્યે કોઈ એવો સંત કે હરિભક્ત હોય કે એણે પોતાના પત્રમાં લખ્યું હોય કે મારામાં કામ, ક્રોધ, લોભ છે, મને ટાળો બાળો, મને નિર્વાસનિક કરો, મારામાં સાધુપણું આવે, મારામાં ભક્તપણું આવે, મને સ્વરૂપ નિષ્ઠા પાકી થાય, મહારાજનો અને સંતોનો મહિમા સમજાય, એવું લખવાવાળા બહુ ઓછા મળે. નોકરી, ધંધા, વ્યવસાય, ખેતી, વાડી, લાડી, પાડી, ગાડી, આ સંસારના સુખ અને વિષય પ્રાપ્ત કરવા માટેની જ પ્રાર્થના હોય તો આપણામાં મુમુક્ષુતા ક્યાં રહી? આપણે સત્સંગમાં જઈએ છીએ, કલ્યાણ માટે જઈએ છીએ, આત્યંતિક મુક્તિને પામવા માટે જઈએ છીએ. તો આ મુદ્દો તો નજર સામે આપણને સૌને રહેવો જોઈએ કે મારે મારી વાસના મૂકવી છે, સ્વભાવથી મુક્ત થવું છે, દોષોથી મુક્ત થવું છે. મારા ઇન્દ્રિયો, અંતઃકરણ અને હૃદય અને આત્માને પરમ પવિત્ર અને પરિશુદ્ધ કરવા છે. એવો વિચાર જ્યાં સુધી ન આવે અને એ માર્ગે ન ચલાય ત્યાં સુધી આપણે હતા ત્યાંને ત્યાં રહેવાના. એક ડગલું પણ આધ્યાત્મિક માર્ગમાં આપણે આગળ વધી શકવાના નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જીવ સાથે એકરસપણાને પામી રહ્યા એવા જે કર્મ એને સ્વભાવ તથા વાસના કરીને કહો છો, એ વાસનાને ટાળ્યાનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ વાસના ટાળ્યાનો ઉપાય તો આત્મનિષ્ઠા એ સહિત શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી એ જ ભાષે છે. વાસના ટાળવા માટે મહારાજે એવો ઉત્તર આપ્યો કે આત્મનિષ્ઠા સહિત ભગવાનની ભક્તિ કરવી એ એનો ઉત્તર. અક્ષર પુરુષોત્તમ ઉપાસના આવી, બ્રહ્મરૂપ થઈને ભગવાન પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવ ભાવે ભક્તિની ઉપાસના કરવી. 3 દેહ, 3 અવસ્થા અને 3 ગુણોથી પર થઈ પોતાના આત્માને એનાથી પર સમજીને જે આત્મા બળતો નથી, સુકાતો નથી, સડતો નથી, મરતો નથી, જન્મતો નથી, એવું પોતાનું સ્વરૂપ અને એ આત્માની બ્રહ્મ સાથે એકતા કરીને બ્રહ્મ ભાવને પામીને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ભક્તિ ઉપાસના કરવામાં આવે તો આપણી વાસના માત્ર ટળી જાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ વાસનાને ટાળ્યાનો ઉપાય તો આત્મનિષ્ઠા એ સહી શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી એ જ ભાષે છે. આપણે ભક્તિ તો કરીએ છીએ પણ દેહભાવ સહિતની કરીએ છીએ. જેમાં માનની અપેક્ષા છે, કોઈના સાથે ઈર્ષા પણ છે, દેખાડો, દંભ અને કપટ પણ છે. એમાં આત્મનિષ્ઠાનો છાંટો નથી. આપણા દેહભાવનું, આપણા સ્વભાવનું પોષણ થાય, એમાં વધારો થાય એવી પ્રકારની આપણે ભક્તિ કરીએ છીએ. જે ભક્તિ કરવાથી ભગવાન અને સંત આપણા ઉપર રાજી થાય એવી પરિશુદ્ધ ભક્તિ નથી. આત્માનો વિચાર નથી, દેહનો જ વિચાર. આપણી વાહ વાહ થાય, પ્રશંસા થાય, આપણને હાર તોરા કરવામાં આવે, આગળ બેસાડવામાં આવે, એવા અહંકારના બિલાડા ઘૂઘવતા હોય, હુંકાર કરતા હોય, એવી પ્રકારની ભક્તિ
એ ભક્તિ નથી, અને એવી ભક્તિ કરવાથી આપણે વાસના, સ્વભાવ, પ્રકૃતિ ટળતા બળતા નથી. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.